મને પટાવીને બી છેલ્લે મને નોર્મલ ડિલિવરી કરી આપી, એટલે ધન્યવાદ તમારો. ભગવાનનું બીજું રૂપ છો તમે, એવું માનું છું મેં. મને ત્યાં ગાડી રાજપીપળા સી સેક્શનનું કીધું હતું, પછી દુખાવો ઉપડ્યો એટલે મેં તો તમને પણ બધાને સામે થઈ ગઈ કે સર મને સી સેક્શન કરી નાખો, સી સેક્શન કરી નાખો. ધરતી પરના ભગવાન છો તમે મારા માટે. ના બેટા, સિઝન નહીં, અમે કરાવી દઈએ નોર્મલ ડિલિવરી, શાંતિ રાખ. પણ તોય છતાં મને પટાવી કે હા સી સેક્શન કરી નાખીએ, સી સેક્શન કરી નાખીએ, પણ તોય છતાં મને પટાવીને બી છેલ્લે મને નોર્મલ ડિલિવરી કરી આપી. એટલે હવે સારું કોનું પડશે? મને જ પડશે ને સારું તો આખી જીવ. એટલા માટે હું ભગવાન માનું છું. નામ નિર્મલાબેન કિરણભાઈ તડવી, અમે કેવડિયાથી આવીએ છીએ, પણ એવી આશા લઈને આવી હતી કે નોર્મલ ડિલિવરી. મારું નામ કિરણભાઈ સનાભાઈ તડવી, હું પોલીસ ખાતામાં નોકરી કરું છું, હેડ કોન્સ્ટેબલ છું. મારી પત્નીને મેં ત્યાં રાજપીપળા દવાખાનું ચાલતું હતું અમારું, પછી ત્યાં અમે બતાવવા ગયા તો અમને એવું કીધું કે સિઝર કરવું પડશે, સિઝર કરવું પડશે. તમને સિઝરની તારીખ પણ આપી દીધી હતી બતાવવા માટે, 19 તારીખે, કે સિઝર ત્યાં કીધું છે તો અમારે સિઝર નથી કરાવવું, પણ એકવાર અમે ત્યાં સુરેખાબામાં જઈ આવી, એટલે અમે તમારી આશા લઈને અમે આવ્યા 19 તારીખે. તો અમને કીધું કે હજુ તો વાર છે અને કંઈ સિઝર કરવાની જરૂર નથી, અમે તમને કરી આપશું નોર્મલ 100 અવર. 10 દિવસ પછી આવ્યા અને અમને નોર્મલ ડિલિવરી કરી આપી. અને બીજી જગ્યાએ અમે ગયા તો અમને કોઈ સલાહ, કોઈ ડૉક્ટર તો જુઓ તો તમારા જેવા, બીજા ડૉક્ટર તો કોઈ સરખો રસ્તો પણ ના બતાવે કે આ કરશો આ કરવાથી આ થશે, તો કોઈ સરખો રસ્તો પણ ના બતાવે, પણ તમે સીધો રસ્તો બતાવ્યો અમને. તો દર્દીને ડૉક્ટરનો જે સંબંધ હોય એ અમને અહીંયા અનુભવ થયો, ઘર જેવું વાતાવરણ લાગ્યું. એ અમારે આખી જિંદગીમાં ત્યાં યાદગીરી જ છે તમારા તરફથી. મને 19 તારીખે ત્યાં આગળ સી સેક્શન કરવા કીધું, પણ પછી મેં કીધું તારીખ પહેલાં કેમ સી સેક્શન? તો મેં આમને કીધું કે મને એકવાર સંતરામપુર તમે લઈ જાઓ અને પછી ત્યાં લઈ જશો ને તો હું ગમે તેવી રીતના બી હિંમત રાખી. તો મને આમ કરીને હાથ આપ્યો હતો કે બેટા હિંમત રાખને, મારો હાથ પકડી રાખ, એમ કીધું હતું. એટલે તે વિશ્વાસથી મેં ડર્યા વગર અહીંયાથી ગયેલી 19 તારીખે પાછી. નોર્મલ સુવાળા કરી આપીને એ જ બહુ મોટી વાત છે મારા માટે, કેમ કે મને સાંજે લાગ્યું હતું કે ના જ પાડતી હતી, તારા જીજાજીને બોલાવ કે સિઝર કરી નાખે એમ કરીને, ના માને. તો તોય છતાં મને ડૉક્ટરે આમ ઈશારો કરી આપ્યો હતો, એટલે પછી મેં અડધેથી જ વળીને આવતી રહેલી. નીલુને કીધું કે કરી દઈએ એમ કરીને, પછી એને મેં થોડું એ આપ્યું હતું, તોય છતાં પછી તમે નોર્મલ કરાવી આપ્યું.